હેલો વિદ્યાર્થી મિત્રો, હું પંકજ કુમાર પગી MKSPL ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો હાલમાં જે સિરીઝ ચાલે છે આપણા લિબર્ટી પેપર સેટનો વિભાગ એ સોલ્વ કરવા માટેની સિરીઝ. તો લિબર્ટી પેપર સેટના અત્યાર સુધી 3 પેપર આપણે કરી ચૂક્યા. એમાં વિભાગ એ જ કરી રહ્યા છે, આખા પેપર સોલ્વ નથી કરતા, ફક્ત વિભાગ એ કરી રહ્યા છીએ. તો આજે પેપર નંબર 4ની શરૂઆત કરીએ. પેપર નંબર 4 અને એનો વિભાગ એની શરૂઆત કરીએ. ઠીક છે બચ્ચાઓ? ચાલો તો શરૂઆત કરીએ. પ્રશ્નપત્ર નંબર 4, પ્રશ્નપત્ર નંબર 4 એનો વિભાગ એ. પ્રશ્નપત્ર નંબર 4 એના વિભાગ એની આજે શરૂઆત કરીએ અને એનો સૌથી પહેલો MCQ જોઈએ શું કહે છે. ચાલો બેટા, તો સૌથી પહેલો MCQ કહે છે સમીકરણ યુગ્મ x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. ઓકે, ચાલો તો પહેલાં રકમ લખી દઈએ. x + 2y - 4 = 0. રકમ લખીએ બેટા. x + 2y - 4 = 0 અને 2x + 4y - 12 = 0. તો આગળ પણ આપણે આવા MCQ સોલ્વ કર્યા હતા. 3 પેપરોમાં આવા MCQ આવ્યા હતા. અહીં કશું ના હોય તો એક મૂકી દો. સર આના નામ આપી દો A1, આને કહી દો B1, આને કહી દો C1, આને કહી દો A2, આને કહી દો B2 અને આને કહી દો C2. પહેલાં ચેક કરી લઈએ. સર A1 ભાગ્યા A2 કેટલા છે? તો A1 ભાગ્યા A2 એટલે કેટલા થશે બેટા? 1/2. B1 ભાગ્યા B2 જોઈ લો બેટા. A1 1 અને A2 2 એટલે 1/2. B1 ભાગ્યા B2 ચેક કરવા હોય તો સર 2/4. સર આ 2 દુ 4 કેન્સલ કરે એટલે B1 ભાગ્યા B2 કેટલા આવ્યા બેટા? 1/2. આ B1 ભાગ્યા B2 મળી ગયા, આ A1 ભાગ્યા A2 મળી ગયા. સર એ જ રીતે C1 ભાગ્યા C2 શોધી લઈએ. C1 ભાગ્યા C2 બરાબર C1 કેટલા છે બેટા? -4 અને C2 કેટલા છે? -12. જોઈ લો બેટા, C1 -4 અને C2 -12 છે. માઇનસ માઇનસ કેન્સલ. સર 4 × 12 એટલે આન્સર આવ્યો 1/3. તો C1 ભાગ્યા C2 બરાબર 1/3. તો રૂલ્સ કયો ફોલો થયો બેટા? A1 ભાગ્યા A2 બરાબર B1 ભાગ્યા B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1 ભાગ્યા C2. તો તમે જાણો છો બેટા, જો 3 સરખા આવે તો ત્યાં અનંત ઉકેલ મળે. જો 2 સરખા અને ત્રીજું અલગ હોય તો ત્યાં આપણને ઉકેલ મળે નહીં. ત્યાં આપણને ઉકેલ મળે નહીં. ઓકે, મેં આગળના પેપરોમાં ચોક્કસ રૂલ્સ લખાઈ દીધા છે બેટા. તો કદાચ તમે આગળના 3 પ્રશ્નપત્રો ન જોયા હોય તો એમાં આ પ્રશ્નપત્રોમાં જરૂર ચેક કરી લેજો કે 3 સેકન્ડ નંબર અથવા તો થર્ડ નંબર કોઈ બી રૂલ્સ ફોલો થયો છે એ રૂલ્સ અનુસાર ઉકેલ મળશે નહીં. ઓકે, ચાલો બેટા બીજા MCQ તરફ આગળ વધીએ બેટા. ડન. બીજા MCQ તરફ આગળ વધીએ. દ્વિઘાત સમીકરણ x² - 2 = 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. દ્વિઘાત સમીકરણ x² - 2 = 0 નો ઉકેલ ખાલી જગ્યા છે. જુલાઈ 2023માં પૂછાઈ ચૂકેલો ક્વેશ્ચન છે બેટા. ઉપરવાળો ક્વેશ્ચન પણ જુલાઈ 2023માં આવી ગયેલો. તો સર x² - 2 = 0 આનો ઉકેલ મેળવવાનો છે. ઓકે, જો બેટા ધ્યાનથી સાંભળો. x² માઇનસ આ 2 જે છે બેટા એને મારે લખવું હોય તો વર્ગમૂળ 2નો વર્ગ લખી શકું. આપણને ખબર છે બેટા આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે એટલે પાછા 2 આવી જશે. એટલે સર મારે 2નો વર્ગમૂળ 2નો વર્ગ લખવો હોય તો લખી શકાય. અને તમે જાણો છો બેટા કે a² - b² આ કયું સૂત્ર વાપરી શકાય બેટા? a² - b² હોય તો શું લખી શકાય? a - b અને a + b. તો જો તમે આના અવયવ પાડશો તો અવયવ શું પડશે બેટા? x - વર્ગમૂળ 2 અને x + વર્ગમૂળ 2. 2 અવયવો છૂટા પડશે. x - વર્ગમૂળ 2 અને x + વર્ગમૂળ 2. ઠીક છે બેટા. આ રૂલ્સ અનુસાર a² - b² હોય તો a - b ને a + b લઈ શકાય. તો x² - વર્ગમૂળ 2નો વર્ગ હોય તો શું લખી શકાય? x - વર્ગમૂળ 2 અને x + વર્ગમૂળ 2 બરાબર 0. વારાફરતી 0 લઈ લઈએ બેટા. x - વર્ગમૂળ 2 બરાબર 0 અને અહીંયા લઈ લઈએ x + વર્ગમૂળ 2 બરાબર 0. ઠીક છે બેટા. તો માઇનસ વર્ગમૂળ 2 પેલી બાજુ જાય તો કેવા થઈ જશે બેટા? પ્લસ થઈ જશે. એટલે x બરાબર વર્ગમૂળ 2 અને પ્લસ વર્ગમૂળ 2 પેલી બાજુ જાય તો કેવા થઈ જાય બેટા? માઇનસ થઈ જાય. એટલે માઇનસ વર્ગમૂળ 2. આવો કોઈ આન્સર હોય તો ચેક કરી લઈએ બેટા. અને આ પહેલાંમાં ટીક કરવાનું રહી ગયું તો કરી દઈએ બેટા. અહીંયા ઉકેલ મળે નહીં. અને અહીંયા કયા કયા મળે બેટા?
વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળ 2. તો એવા કોઈ આન્સર છે ચેક કરી લઈએ બેટા. યસ સર, એ MCQ વર્ગમૂળ 2 અને માઇનસ વર્ગમૂળ 2. ઠીક છે બેટા. ચાલો તો થર્ડ નંબરના MCQ તરફ આગળ વધીએ બેટા. થર્ડ નંબરનો MCQ સર સમાંતર શ્રેણી માટે. થર્ડ નંબરનો MCQ આઈ હોપ બધાને સ્ક્રીન પર દેખાતું હશે. સમાંતર શ્રેણી માટે A25 માઇનસ A15 બરાબર ખાલી જગ્યા. ઓકે, A25 માઇનસ A15 બરાબર ખાલી જગ્યા. આપણને આવું પૂછ્યું છે તો ધ્યાનથી સાંભળો બેટા. એક વસ્તુ શીખી લો સૌથી પહેલાં તો સર આ A25 છે તો એની જગ્યાએ હું શું લખી શકું? A પ્લસ 24D લખી શકું. આ A25 છે તો એની જગ્યાએ હું શું લખી શકું બેટા? A પ્લસ 24D લખી શકું. આ માઇનસ A15 હોય તો શું લખી શકું? A પ્લસ 14D લખી શકું. એકદમ સિમ્પલ મેથડ છે બેટા, ધ્યાનથી સમજી લો. 25 હોય તો 24 લખાય, 15 હોય તો 14 લખાય. ઠીક છે બચ્ચાઓ, એકદમ સિમ્પલ. A25 હોય તો A પ્લસ 24D લખાય અને A15 હોય તો A પ્લસ 14D લખાય. ઠીક છે બેટા. તો A પ્લસ 24D માઇનસ A, આ માઇનસ પ્લસ માઇનસ કેટલા થશે? 14D. સર આ માઇનસ A અને પ્લસ A કેન્સલ થયા તો 24Dમાંથી 14D જાય તો કેટલા વધે બેટા? 10D. તો તમારો આન્સર શું હોવો જોઈએ બેટા? 10D. ઓકે, તો સી આન્સર. ઠીક છે બેટા, એકદમ સિમ્પલ. કોઈ ડાઉટ હોય તો બિંદાસ બેટા કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટનો રિપ્લાય હું આપતો જ રહીશ. ડન? ચાલો બેટા. અને હા, કોઈ કન્ફ્યુઝન હોય બેટા, નોટ્સ જોઈતી હોય તો તમે સ્ક્રીન પોઝ કરો અને આનો સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બચ્ચાઓ? ચાલો તો આગળ વધીએ બેટા MCQ નંબર 4 તરફ. MCQ નંબર 4 આપણને શું કહી રહ્યો છે? સર કાનમાં કંઈક કહી રહ્યો છે, ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરીએ. જે સમજશે એને સંભળાશે, બાકી નહીં સંભળાય. હા ને? ચાલો, 4 નંબર બિંદુઓ 0 0 0 0 અને બીજું બિંદુ છે બેટા 6 8 6 8 વચ્ચેનું અંતર ખાલી જગ્યા થાય. તો અંતર સૂત્ર તમે લાસ્ટ ટાઈમ પણ શીખવાડ્યું બેટા. અંતર સૂત્રની મદદથી તમે અંતર શોધી શકો છો. સર પહેલા ઘટકમાંથી પહેલો ઘટક બાદ કરો એટલે કે 0 માઇનસ 6 એનો વર્ગ પ્લસ બીજા ઘટકમાંથી બીજો ઘટક બાદ કરો એટલે કે 0 માઇનસ 8 એનો વર્ગ. ઠીક છે બચ્ચાઓ? ચાલો, 0 માઇનસ 6 એટલે કેટલા આવશે બેટા? માઇનસ 6નો વર્ગ આવશે પ્લસ 0 માઇનસ 8 એટલે માઇનસ 8નો વર્ગ આવશે. ડન છે? 6નો વર્ગ થશે 36 અને 8નો વર્ગ થશે 64. 6 6 36, 8 8 64. 36 64નો સરવાળો થશે બેટા 100 અને 100નું વર્ગમૂળ કેટલું નીકળે બેટા? 10. તો તમારો આન્સર કેટલો આવવો જોઈએ? 10 એકમ આવવો જોઈએ. ચાલો, તો MCQ આવશે બેટા સી. ઓકે, બિંદાસ. કોઈ ડાઉટ હોય તો બેટા કોમેન્ટ કરતા રહેજો, હું કોમેન્ટનો રિપ્લાય આપતો રહીશ. ઓકે, અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો. આપણે 5મા નંબર પર આગળ વધીએ. sin 60 ઇન્ટુ sec 30. ચલો બેટા, sin 60ની વેલ્યુ કેટલી આવે? વર્ગમૂળ 3/2. અને હા વિદ્યાર્થીઓ, આના માટે આમ તો તમારી બુકની અંદર કોષ્ટક આપેલું છે કે સર આ sin 60નું મૂલ્ય કેવી રીતે જોવું, sec 30નું મૂલ્ય કેવી રીતે જોવું, પણ એના માટે મારી પાસે એકદમ સરસ શોર્ટ ટ્રીક છે. જો તમારે શોર્ટ ટ્રીકનો વિડીયો જોઈતો હોય કે સર આ સાઇન અને કોસની વેલ્યુ કેવી રીતે શોધવી, તો એના માટે જરૂર તમે કોમેન્ટ કરજો. જો સારો એવો કોમેન્ટનો પ્રતિસાદ મળશે તો આપણે જરૂર એના માટે એક શોર્ટ ટ્રીકનો વિડીયો બનાવીશું કે જે ફક્ત તમારા સર પાસે જ છે. ઓકે, ક્લાસીસમાં જે લોકો મારી પાસે ભણ્યા છે એ લોકો તો જાણે છે કે સર આ ટ્રીક શું છે, બટ કદાચ યુટ્યુબ કમ્યુનિટી હજી નથી જાણતી કે શું છે. તો શોર્ટ ટ્રીક જરૂર શીખીશું, પણ એના માટે વિડીયોમાં જરૂર કોમેન્ટ કરજો કે હા સર આ શોર્ટ ટ્રીક શીખવી છે, તો જરૂર મૂકીશું. ઓકે, ચાલો બેટા. તો sin 60ની વેલ્યુ થાય વર્ગમૂળ 3/2 અને sec 30ની મૂલ્ય થાય 2/√3. ઠીક છે બેટા? sec 30નું 2/√3 અને sin 60નું વર્ગમૂળ 3/2 થાય. તો સર આ 2 કેન્સલ થયા, વર્ગમૂળ 3 કેન્સલ થયા, તો આન્સર આવશે 1. ઠીક છે બેટા? આનો આન્સર કેટલો આવશે? 1. ડન છે? ચાલો બેટા, તો 6થા નંબર તરફ આગળ વધીએ. એકદમ ઇઝી. સર 6 નંબરના MCQ તરફ આગળ વધીએ. ચાલો, 6 નંબર શું કહી રહ્યો છે? સર તમને જ કંઈક કહે છે, અમને તો કંઈ જ નથી કહેતો. સર એક આવૃત્તિ વિતરણ માટે સિગ્મા FI/UI, ચાલો લિસ્ટ બનાવીએ બેટા. સિગ્મા FI/UI બરાબર -50, n બરાબર 100, h બરાબર 10 અને x બાર બરાબર 25. તો ધારેલો મધ્યક એ કેટલો હશે?
તો દેખાય છે બેટા પદ વિચલનની રીત છે, અને પદ વિચલનની રીતનું સૂત્ર શું હતું બેટા? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈ ભાગ્યા એન ગુણ્યા એચ, આવું સૂત્ર હતું. બરાબર બેટા? આપણે ધારેલો મધ્યક શોધવાનો, તો બધી કિંમતો મૂકી દઈએ. સર એક્સ બાર બરાબર કેટલા થાય? એક્સ બાર બરાબર થાય 25, તો એ મૂકી દઈએ 25 બરાબર એ આપણે શોધવાનું. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે બેટા? -50. નીચે એન કેટલા છે બેટા? 100 ગુણ્યા એચ, એચ કેટલા છે? 10. સર આ 0 0 કેન્સલ, અહીં 0 કેન્સલ, તો સર 25 બરાબર એ પ્લસ માઇનસ -5. ઠીક છે બચ્ચાઓ? અહીં જ ગણતરી કરી દઈએ. સર -5 પેલી બાજુ જાય તો કેવા થાય? પ્લસ, એટલે 25 + 5 બરાબર એ, તો એ બરાબર કેટલા આવશે બેટા? 30. ઠીક છે? તો ધારેલો મધ્યક કેટલો હોવો જોઈએ બચ્ચાઓ? 30 હોવો જોઈએ. તો એ બરાબર 30. ઠીક છે બચ્ચાઓ? પેલામાં 1 આવતો તો આમાં 1 લખી દઈએ, આમાં ધારેલો મધ્યક આવ્યો 30, તો જવાબ ટીક કરી દઈએ 30. ઓકે. અને હા, કોઈને જો નોટ્સ માટે એસએસ પાડવો હોય તો એ એસએસ પાડી શકે છે. સ્ક્રીન પોઝ કરો અને એનો એસએસ લઈ લેજો. ઠીક છે બચ્ચાઓ? ચાલો, ડન. ઓકે. અને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરતા રહેજો બેટા. આગળ વધીએ બેટા. 7 નંબર ખાલી જગ્યાઓની શરૂઆત થઈ રહી છે. 7 નંબર 17, 23 અને 29નો અવિભાજ્ય અવયવની રીતે ગુસા કેટલો થાય? હવે બધાના ખ્યાલ જ છે બેટા, 1 થાય. મેં કદાચ લાસ્ટ પેપરમાં પણ આ એમસીક્યુ આવી ચૂક્યો છે. સર 17, 23 અને 29 આ દરેક અવિભાજ્ય સંખ્યાઓ છે. એટલે આને લખવું હોય તો બેટા 17 એકા 17, આને લખવું હોય તો 23 એકા 23 જ લખી શકાય, આને લખવું હોય તો 29 એકા 29 જ લખી શકાય, બીજું કંઈ લખી શકાય નહીં. તો બધામાં જે સરખું હોય એ આપણો ગુસા થાય. તો કેટલો છે? 1. એટલે આનો ગુસા કેટલો આવવો જોઈએ બચ્ચાઓ? 1 આવવો જોઈએ. ઠીક છે? મેં પહેલાં 3 પેપરોના જે વિડીયો મૂક્યા છે એમાં પણ આ એમસીક્યુ આવી ગયો હતો, એટલે એને પણ આપણે સોલ્વ કરેલો છે. 8 નંબર, જો દ્વિઘાત બહુપદી px બરાબર ax² + bx + c જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ના શૂન્ય આલ્ફા અને બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા. સર આ આલ્ફા પ્લસ બીટા એટલે શું કહેવાય? શૂન્યનો સરવાળો કહેવાય. શૂન્યનો સરવાળો, અને શૂન્યોના સરવાળાનું સીધું સૂત્ર છે તમારી પાસે -b/a. કદાચ શૂન્યોના સરવાળાની જગ્યાએ ગુણાકાર પૂછે આલ્ફા ઇન્ટુ બીટા, એટલે કે શૂન્યોનો જો ગુણાકાર પૂછવામાં આવે તો એનો આન્સર શું આવશે બેટા? c/a આવશે. ડન છે બેટા? ચલો આગળ વધીએ 9 નંબરની ખાલી જગ્યા તરફ. 9 નંબર સર ઘટના ઈની સંભાવના અને ઈ નહીં સંભાવના, તો આ તો એકબીજાની પૂરક ઘટનાઓ થઈ. ઘટના ઈની સંભાવના એટલે કે પી ઓફ ઈ, અને ઘટના ઈ નથી બનતી એ પૂરક ઘટના છે, વિરોધી ઘટના છે, તો એનો આન્સર કેટલો આવે બેટા? 1 આવે. હંમેશા બનતી ઘટના અને ન બનતી ઘટનાનો સરવાળો કેટલો થતો હોય છે? 1 થતો હોય છે. એમાં પણ એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે, બહુ ખાસ વિચારવાની જરૂર નથી. સર 10 નંબરનો એમસીક્યુ એ ઇમ્પોર્ટન્ટ છે બેટા. આ કંઈક સ્ટાન્ડર્ડ જેવો પ્રશ્ન છે. tan θ = 1 હોય તો આપણે શું શોધવાનું છે? sin θ * cos θ બરાબર ખાલી જગ્યા. હવે ધ્યાનથી સાંભળો બેટા, આ tan θ = 1, θ બરાબર કેટલા મૂકીએ તો એક આન્સર આવે? કોષ્ટક ઉપરથી ચેક કરી લેવું કે ટેનની કઈ કિંમત, અહીં ખૂણો કેટલો મૂકું તો એક જવાબ આવે, તો તમને જવાબ મળી જશે બેટા θ બરાબર 45 ડિગ્રી. θ બરાબર કેટલા મળશે બેટા? 45 ડિગ્રી. એના ઉપરથી આપણે sin θ ની કિંમત શોધી રાખીએ. સાઇન, ફરી એકવાર કહી દો બેટા કે સર થીટાની જગ્યાએ કેટલા મૂકવામાં આવું તો એક આન્સર આવે, તો થીટાની જગ્યાએ તમે 45 મૂકો તો tan 45 બરાબર 1, એટલે થીટાની જગ્યાએ શું મૂકવું જોઈએ આપણે? 45, એટલે આપણને થીટા મળી ગયા. થીટાની કિંમત અહીંયા મૂકી દો, તો sin 45 * cos 45. sin 45 એટલે થાય 1/√2 અને cos 45 થાય 1/√2. ઉપર ગુણાકાર કરો સર, 1 એકા 1 અને નીચે વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2નો વર્ગ. વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જાય એટલે તમારો આન્સર આવશે 1/2. ઠીક છે બચ્ચાઓ? કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો. સર તમારી કોમેન્ટનો જરૂરથી રિપ્લાય આપશે. આન્સર ટીક કરી દઈએ બેટા. આનો આન્સર આવ્યો 1. સર આનો આન્સર આવ્યો -b/a અને આનો આન્સર આવ્યો 1. અત્યારે આપણે કેટલો શોધ્યાનો? 1/2, એટલે આનો આન્સર આવ્યો 1/2. ચલો ઠીક છે બચ્ચાઓ? તો 11 નંબરના એમસીક્યુ તરફ આગળ વધીએ. 11 નંબરનો એમસીક્યુ શું કહી રહ્યો છે આપણને? 11 નંબરનો એમસીક્યુ શું કહે છે બેટા? વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. જોઈ લો બેટા,
સાબિતી આપી દઉં. સર આ કોઈ વર્તુળ છે, આ વર્તુળને આ બે બિંદુ, એક આ બિંદુ અને એક આ બિંદુ, તો વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવામાં આવે છે બેટા? વર્તુળની છેદિકા કહેવામાં આવે છે. તો છેદિકા કહેવાય, એને શું કહેવાય બેટા? છેદિકા કહેવાય. ઠીક છે, ચાલો સરસ. કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરી અને તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. ઠીક છે બચ્ચાઓ? ચાલો તો આગળ વધીએ 12 નંબરના એમસીક્યુ તરફ. 12 નંબરના એમસીક્યુ તરફ આગળ વધીએ સર. ચલીએ બચ્ચાઓ, તો 12 નંબરના એમસીક્યુ તરફ આગળ વધીએ. શું કહે છે 12 નંબરના એમસીક્યુ? કોઈ માહિતી માટે મધ્યસ્થ, મધ્યસ્થ એટલે શું લખાય બેટા? એમ લખાય. મધ્યસ્થ એટલે કે એમ. 30 છે, મધ્યક 20 છે, એટલે કે x બાર બરાબર 20 હોય તો આપેલ માહિતીનો બહુલક કેટલો થાય? આપેલ માહિતીનો બહુલક કેટલો થાય એટલે કે z કેટલો થાય આપણે શોધવાનું. સરે લાસ્ટ પેપરમાં એટલે કે જે જૂના પેપરો આપણે સોલ્વ કર્યા છે એમાં આનું સૂત્ર લખાવ્યું હતું બેટા, અને ના જાણતા હોય તો આજે જાણી લો, કંઈ વાંધો નથી એમાં. સર z બરાબર 3m માઇનસ 2x બાર, આ સૂત્ર છે આપણી પાસે. ઓકે, ચલો 3m બરાબર કેટલા આપ્યા છે બેટા? 30 માઇનસ 2 x બાર બરાબર કેટલા આપ્યા છે બેટા? 20. તો 30 તારી 90, 20 દુ 40, તો 90માંથી 40 જાય તો 50, એટલે તમારો બહુલક કેટલો આવે બેટા? 50. ઠીક છે બચ્ચાઓ? બહુલક કેટલો આવે બેટા? 50. ડન છે? ચાલો આગળ વાત કરીએ બેટા ખરા ખોટાની. 13 નંબર, ખરું ખોટું. વર્ગમૂળ 81 એ અસમય સંખ્યા છે. ધ્યાનથી સાંભળો, મેં લાસ્ટ ટાઈમ પણ કીધું હતું, ફરી એકવાર કહી રહ્યો છું કે સર વર્ગમૂળમાં આપેલી સંખ્યાનું વર્ગમૂળ નીકળે. જેમ કે 81નું વર્ગમૂળ કેટલું નીકળે બેટા? 9. જો વર્ગમૂળ નીકળી શકતું હોય તો એ કેવી સંખ્યા કહેવાય બેટા? સમય સંખ્યા કહેવાય. અને જો વર્ગમૂળ નીકળી ન શકે તો એ કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ડન છે બેટા? એકદમ સિમ્પલ કોન્સેપ્ટ યાદ રાખો. એટલે સર આનું વર્ગમૂળ નીકળી શકે એમ નીકળી શકે એમ છે, વર્ગમૂળ 9 એટલે સમય હોવી જોઈએ, પણ આપણને શું કીધું છે બેટા? અસમય છે. એટલે વિધાન કેવું છે બેટા? ખોટું છે. એ વિધાન કેવું છે? ખોટું છે. 14 નંબર, એક્સ ઘન માઇનસ એક્સના શૂન્યોની સંખ્યા 3 છે. એક્સ ઘન માઇનસ એક્સ. હવે ધ્યાનથી સાંભળો બેટા, મેં તમને કીધું હતું કે તમને જે પણ બહુપદી આપી હોય એ બહુપદીની મહત્તમ ઘાત ચેક કરો. મહત્તમ ઘાત કેટલી છે બેટા? 3. તો શૂન્યોની સંખ્યા પણ કેટલી થવી જોઈએ? 3 જ થવી જોઈએ. તમને બહુપદીમાં જે મહત્તમ ઘાત બેટા આપી હોય એ મહત્તમ ઘાત તમારા શૂન્યોની સંખ્યા થાય. અહીં મહત્તમ ઘાત 3 છે એટલે શૂન્યોની સંખ્યા કેટલી થશે બેટા? 3 થશે. ઠીક છે બચ્ચાઓ? ચાલો 15 નંબરના એમસીક્યુ તરફ આગળ વધી બેટા. સર a1 ભાગ્યા a2 બરાબર b1 ભાગ્યા b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1 ભાગ્યા c2 હોય તો સુરેખ સમીકરણ યુગ્મ અને ઉકેલ ન હોય. વિધાન સાચું છે બેટા, હમણાં જ આપણે સોલ્વ કર્યું. આગળનો જે સૌથી પહેલો જે એમસીક્યુ હતો એ પહેલાં એમસીક્યુમાં જ આ વસ્તુ આપણે જોઈ કે સર જો બે સરખા હોય ને ત્રીજું અલગ હોય તો એને આપણે શું કહીશું બેટા? ઉકેલ મળે નહીં. ઓકે, ચલો સર આગળ 16 નંબરના એમસીક્યુ તરફ જઈએ. સૂર્ય પૂર્વમાં ઉગે. સર પૂર્વમાં ઉગે? આઈ થિંક સો, યસ. બધા વિચારો, એમાં કંઈ વિચારવાની જરૂર નથી. સર સૂર્ય પૂર્વમાં ઉગે, યસ. એ કેવી ઘટના છે બેટા? સૂર્ય પૂર્વમાં જ ઉગે છે. એ કેવી ઘટના છે? ચોક્કસ ઘટના છે. જો ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના કેટલી થાય? 1 થાય. અને એની પૂરક ઘટના એટલે આની જો પૂરક ઘટના લેવામાં આવે એટલે કે સૂર્ય પૂર્વમાં ઉગે નહીં તો એની પૂરક ઘટનાની સંભાવના કેટલી થાય? 0. અશક્ય છે. સૂર્ય હંમેશા પૂર્વમાં જ ઉગે છે એ ચોક્કસ ઘટના છે. તો ચોક્કસ ઘટનાની પૂરક ઘટના એટલે કે ના ઉગે એવું પોસિબલ છે? નથી પોસિબલ, એટલે અશક્ય કહેવાય. એટલે ચોક્કસ ઘટનાની પૂરક ઘટના કઈ થાય? અશક્ય ઘટના થાય. એટલે એની સંભાવના કેવી થાય બેટા? 0 થાય. ઠીક છે બચ્ચાઓ? ચાલો, સો એમને કીધું સૂરજ પૂર્વમાં ઉગે તો ઉગે હોય એની સંભાવના 1, પણ સૂરજ પૂર્વમાં ન ઉગે એની સંભાવના 0, કારણ કે શક્ય નથી, અશક્ય ઘટના છે. ઠીક છે બચ્ચાઓ? ચાલો 17 નંબરના એમસીક્યુ તરફ આગળ વધીએ બેટા. 17 નંબર, સમાંતર શ્રેણી 1, 5, 9, 13નું કેમું પદ 45 હોય તો કે શોધો. હવે આ વસ્તુ ધ્યાનથી સાંભળજો બેટા. આમ તો આપણો આ ક્વેશ્ચન, આવા ક્વેશ્ચનો 1 માર્કમાં ન હોવા જોઈએ, પણ પૂછ્યા છે તો નો ડાઉટ આપણે સોલ્વ કરવો પડશે. ચાલો બેટા, પહેલાં સમાંતર શ્રેણી લખી દઈએ. 1, 5, 9, 13નું કેમું પદ, કેમું પદ એટલે શું કહેવાય બેટા? એને લખવું હોય તો શું લખાય? 1k લખાય. કેમું પદ એટલે કે 1k, બરાબર. જો એનમું પદ હોય તો an લખાય, તો જો કેમું પદ હોય તો 1k લખાય કે ના લખાય? ઓકે,
એટલે કેમું પદ બરાબર એટલે કે એક કે બરાબર કેટલા હોય બેટા 45 હોય તો કે કેટલા થશે એ આપણે શોધવાનું છે. જો બેટા એકદમ સિમ્પલ કરી દઉં તમારા માટે, કદાચ અમુક છોકરાઓ કન્ફ્યુઝ થતા હોય તો સર આપણી પાસે સૂત્ર શું હતું, an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી, આવું સૂત્ર હતું બેટા આપણી પાસે. પણ આપણને અહીંયા એનની જગ્યાએ કેટલા લેવાના કીધા છે કે, તો એક કે મૂકી દઈએ, એક કે જ્યાં એન આવે ત્યાં કે મૂકી દો, k-1 ઇન્ટુ ડી. ઓકે, હવે એક કે બરાબર આપણને કેટલા આપે છે બેટા 45, કે એટલે કેમું પદ કેટલું આપ્યું છે 45. સર એ એટલે પ્રથમ પદ, એ એટલે કે પ્રથમ પદ, એ કેટલું આપ્યું છે 1 પ્લસ k-1. હવે ડી એટલે સર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરી દો, એટલે 5 - 1 એટલે કેટલા આવશે બેટા 4. ડન છે. ડી એટલે સામાન્ય તફાવત શોધવા માટે સર બીજા પદમાંથી પ્રથમ પદ બાદ કરવું પડે, એટલે 5 - 1 બરાબર કેટલા 4. સર એક કામ કરીએ, આ એકના આ બાજુ લઈ જઈએ તો કેવા થઈ જાય બેટા માઇનસ, એટલે 45 - 1 બરાબર k-1 ગુણ્યા 4. 45માંથી 1 જાય તો કેટલા વધુ બેટા 44 બરાબર k-1 ઇન્ટુ 4. સર 4 ભાગાકારમાં જાય તો 44 ભાગ્યા 4 બરાબર k-1. સર 11 ચોક 44, તો અહીંયા ગણતરી કરીએ બેટા તો 11 બરાબર કેટલા આવ્યા k-1. -1 જો પેલી બાજુ જતા રહે તો સર 11 પ્લસ 1 બરાબર કેટલા આવશે બેટા k, એટલે k બરાબર 11 ને 1 કેટલા આવશે બેટા 12. ઠીક છે બચ્ચાઓ, એટલે k બરાબર આવશે 12. ઓકે, કોઈ નોટ્સ માટે કદાચ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બચ્ચાઓ, અને કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો, અને જો વિડીયોમાં મજા આવી રહી હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને અમારી ચેનલને કદાચ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. ઠીક છે બચ્ચાઓ, ચાલો આગળ વધીએ બેટા 18 નંબરના MCQ તરફ. 18 નંબરનો MCQ આપણને શું કહી રહ્યો છે, બિંદુ Qમાંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. લાસ્ટ પેપરમાં પણ આ ક્વેશ્ચન હતો જ, આઈ થિંક પહેલાં બીજા ત્રીજા ગમે તે એકમાં જરૂર હતો, બરાબર. પણ તેમ છતાં કદાચ કોઈ નવા વિદ્યાર્થીઓ કદાચ જોડાયા હોય વિડીયોમાં તો એના માટે આપણે જરા એકવાર MCQ જરૂર સોલ્વ કરી દઈએ. એક વર્તુળ છે બેટા, ડન. આ કોઈ વર્તુળ છે, આ વર્તુળનું કેન્દ્ર છે. ડન બેટા, ચાલો હવે વર્તુળનું કેન્દ્ર O લઈ લઈએ અને બહાર દાખલા તરીકે સર અહીંયાથી અમુક અંતરે, કેટલા અંતરે બેટા એ આપણને કહી દીધું છે કે વર્તુળના કેન્દ્રથી એ બિંદુનું અંતર 25 સેન્ટીમીટર હોય, એટલે 25 સેન્ટીમીટર જેટલા અંતરે અહીંયા બિંદુ Q આવેલું છે, અને અહીંયાથી એક સ્પર્શક દોરવામાં આવે છે. આ બિંદુ Qમાંથી એક સ્પર્શક દોરવામાં આવે, એની લંબાઈ આપણને કેટલી આપી દીધી બેટા 24 સેન્ટીમીટર. તો આ વર્તુળની ત્રિજ્યા કેટલી હશે, આના દાખલા તરીકે P કહી દઉં. હવે વર્તુળના પ્રમેય પ્રમાણે આ છે વર્તુળની ત્રિજ્યા, આ છે વર્તુળનો સ્પર્શક. તો વર્તુળની ત્રિજ્યા અને સ્પર્શક હંમેશા એકબીજાને લંબ હોય, એટલે કાટકોણ ત્રિકોણ બને બેટા. તો પાયથાગોરસના પ્રમેય મુજબ તમે જાણો છો બેટા શું છે પાયથાગોરસનો પ્રમેય, કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય. એટલે કર્ણનો વર્ગ બરાબર શોર્ટમાં લખવું હોય તો શું લખાય બેટા, બાજુનો વર્ગ પ્લસ બાજુનો વર્ગ. કદાચ જે લોકો ન જાણતા હોય કે સર કર્ણ કોને કહેવાય તો એ પણ કહી દઉં. સર 90ના ખૂણાની જે સામે હોય એને આપણે કર્ણ કહીએ, તો 90ની સામે કઈ બાજુ દેખાય છે આપણને, OQ, એટલે OQનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓ કઈ વધી, OQ સિવાય કઈ વધી, PQ વધી અને બીજી OP વધી. તો લખી દઈએ PQનો વર્ગ પ્લસ OPનો વર્ગ. છે કોઈ ડાઉટ બેટા આમાં? હોય તો કહેતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો. ઓકે, ચલો OQ એટલે 25નો વર્ગ, એટલે લખી દઈએ બેટા 25નો વર્ગ બરાબર PQનો વર્ગ એટલે કે 24નો વર્ગ પ્લસ OPનો વર્ગ. સર 25નો વર્ગ 625, 24નો વર્ગ 576 પ્લસ OPનો વર્ગ. કદાચ કોઈનો વર્ગ વિશે ન ખ્યાલ હોય તો એ પણ કહો, 25નો વર્ગ એટલે 25 ગુણ્યા 25, 24નો વર્ગ એટલે 24 ગુણ્યા 24. ઓકે સર 576 ના બાજુ લઈ આવીએ તો 625 માઇનસ 576 બરાબર કેટલા આવશે, OPનો વર્ગ. તો 49 બરાબર કેટલા આવશે, OPનો વર્ગ. ડન છે બેટા. 625માંથી 576 બાદ કરો તો કેટલા વધશે, 49 વધશે. સર વર્ગને દૂર કરવા માટે શું કરવાનું, વર્ગમૂળ. એટલે વર્ગમૂળમાં 49 બરાબર વર્ગમૂળમાં OPનો વર્ગ. તો આ વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે, અને 49નું વર્ગમૂળ કેટલું નીકળે બેટા 7, એટલે 7 બરાબર
ઓપી. આપણને ત્રિજ્યા કીધી છે કે વ્યાસ? ઓકે, ત્રિજ્યા કીધી છે એટલે એનો જવાબ આવશે બેટા 7. આમ તો આ 2 માર્ક્સનો ક્વેશ્ચન છે પણ બેટા 1 માર્ક્સમાં પૂછી નાખ્યો છે. ઓકે, થોડો ઘણો અત્યાચાર આપણે સહન કરવો પડશે. ઠીક છે બચ્ચાઓ? ચાલો, એ બોર્ડવાળા છે, ગમે તે કરી શકે છે. સર 19 નંબર, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક યુગ્મ હોવાની સંભાવના શોધો. ચાલો બેટા, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ. હવે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે 1થી શરૂ થાય. પ્રાકૃતિક સંખ્યાઓ 1થી શરૂ થાય. 2, 3, 4, 5, 6, 7, 8, 9. સર 10 આવે ના આવે? 2 અંકની થઈ ગઈ. આપણને એવું કીધું છે એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ એટલે આપણા કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી થવાની બેટા? કુલ શક્ય પરિણામની સંખ્યા, આપણી જે ઘટના છે એ ઘટનાની કુલ શક્ય પરિણામની સંખ્યા કેટલી થવાની બેટા? 9. 1થી 9 એ એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ છે. ઓકે, ચાલ બેટા, હવે એમાં યુગ્મ હોવાની, હવે ઘટનાની વાત કરીએ. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ તો આપણને મળી ગઈ 1થી 9, પરંતુ હવે ઘટનાની વાત કરીએ. ઘટના શું કહે છે બેટા? એમાંથી એક અંક યુગ્મ હોય. યુગ્મ હોય એટલે કેવો હોય બેટા? એ બેકી હોય. યુગ્મ એટલે કે બેકી સંખ્યાઓ. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થશે? સાનુકૂળ પરિણામની સંખ્યા ગણી લઈએ બેટા. કઈ કઈ સંખ્યાઓ બેકી છે? 2, 4, 6, 8. 2, 4, 6, 8. કેટલી સંખ્યાઓ થઈ બેટા? 4 સંખ્યાઓ, એટલે લખી દેવાનું 4. અને કોઈપણ ઘટનાની સંભાવના શોધવા માટેનું સૂત્ર શું બેટા? તો કે સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા. બહુ જ કામ લાગશે બેટા આ સૂત્ર. ઓકે, કારણ કે આખા ચેપ્ટરમાં એક જ સૂત્ર છે, કોઈને કહેવાનું નહીં. હા ને, પંકજ સરે આવું કીધું હતું એમ કે એક જ સૂત્ર છે આખા ચેપ્ટરમાં. તો સાનુકૂળ પરિણામની સંખ્યા ભાગ્યા કુલ શક્ય પરિણામની સંખ્યા. ડન બેટા? ચાલો, સાનુકૂળ પરિણામ કેટલા છે બેટા? 4. અને કુલ શક્ય પરિણામ કેટલા છે બેટા? 9. એટલે જવાબ આવશે 4/9. ડન બેટા? ચાલો, એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓ કીધી હતી એટલે 1થી 9 લઈ લીધી, એમાં યુગ્મ કીધી એટલે 4, એટલે જવાબ આવ્યો 4/9. चलो ठीक है बच्चों, कोई कन्फ्यूज़न है तो हमको बताइएगा, हम आपको सिखवा देगा. ठीक है, हमको बहुत अच्छा हिंदी आवड़ता है लेकिन हम किसी को बताता नहीं है कि मेरे को हिंदी आवड़ता है. આગળ વધીએ 20 નંબરના MCQ તરફ. ઓકે, ચલો સર, નીચે આપેલા આવૃત્તિ વિતરણ માટે મધ્યસ્થ વર્ગ અને બહુલકીય વર્ગની અધસીમાનો સરવાળો કેટલો થાય? હવે ધ્યાનથી સાંભળો બેટા. મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે તમને પણ ખ્યાલ છે. સર સૌથી પહેલાં અહીં લખી દો વર્ગ, અહીં લખી દો આવૃત્તિ અને અહીંયા લખી દો સંચય આવૃત્તિ. શું લખી દઈએ બેટા? સંચય આવૃત્તિ. જે લોકોને શોધતા ના આવડતી હોય સંચય આવૃત્તિ કેવી રીતે શોધવાની એમને પણ શીખવા મળી જશે. સર વર્ગ લખી દઈએ 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20 અને 20 થી 25. ઠીક છે બેટા? 0 થી 5, 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25. હવે એમની આવૃત્તિ કેટલી આપી છે બેટા? 10, 15, 12, 20 અને 9. ઠીક છે બચ્ચાઓ? ચાલો એક કામ કરીએ. હવે સંચય આવૃત્તિ કેવી રીતે શોધવાની? જે લોકો ન જાણતા હોય એ લોકો ખાસ ધ્યાન આપે. સર સૌથી પહેલાં 10ના 10 મૂકી દેવાના. ઠીક છે? પછી આ 10માં 15 ઉમેરો તો 10 ને 15 કેટલા થાય બેટા? આ 10 વત્તા 15 એટલે કેટલા થશે બેટા? 25 થશે. હવે આ 25માં 12 ઉમેરો એટલે 25 પ્લસ 12 એટલે કેટલા થશે બેટા? 37 થશે. સર હવે 37માં 20 ઉમેરો એટલે કે 37 પ્લસ 20 એટલે કેટલા થશે બેટા? 57 થશે. અને હવે 57માં 9 ઉમેરો એટલે કે 57 પ્લસ 9 બરાબર કેટલા થશે બેટા? 66 થશે. તો હવે ચેક કરો બેટા, ટોટલ કેટલા આવ્યા તમારા? એન. આ તમારા એન કહેવાય. શું કહેવાય બેટા? એન કહેવાય. તો સર મને એન મળી ગયા. એન બરાબર કેટલા હશે? 66 છે. 66 એના પરથી n/2 એટલે 66/2 એટલે કેટલા આવશે બેટા? 33 આવશે. હવે તમને યાદ હશે આપણે ચેક કરવાનું કે સર આ n/2 જે મારા આવ્યા, મારા જે n/2 આવે એ કોની વચ્ચે આવે? n/2 કેટલા આવ્યા બેટા? 33 આવ્યા. 33 કોની વચ્ચે આવે? 25 અને 37ની વચ્ચે. એમાં મોટું કોણ? 37. એટલે આપણો મધ્યસ્થ વર્ગ કયો થયો બેટા? આપણો મધ્યસ્થ વર્ગ
એ કેટલો થયો બેટા? 10 થી 15 થયો. આ મધ્યસ્થ વર્ગ આવી રીતે તમે શોધી શકો છો. સંચય આવૃત્તિ પરથી જ મધ્યસ્થ વર્ગ શોધી શકાય. ડન છે બેટા? આટલો લાંબો ક્વેશ્ચન 1 માર્કમાં આમ તો ન હોવો જોઈએ. ઓકે, બટ કંઈ નહીં, ઇટ્સ ઓકે. થોડો અત્યાચાર તો આપણા પર ચાલ્યા કરે, આપણે વિદ્યાર્થીઓ કહેવાઈએ, બરાબર ને? ચાલો બેટા, તો સર મેં કીધું ફરી એકવાર કહી દો બેટા, સંચય આવૃત્તિ સૌથી પહેલાં શોધી લેવાની, કેવી રીતે શોધવાની એ શીખવાડ્યું. પછી તમને જે એન્ડમાં મળશે એ તમારો એન કહેવાય. એન તમને મળી ગયા 66, એના અડધા કરો. 66ના અડધા કેટલા થાય બેટા? 33. 33 કોની વચ્ચે આવે? તો કે 25 અને 37ની વચ્ચે આવે, પણ 37 મોટા છે એટલે એની જોડે લખી દેવાના. એટલે 10 થી 15 એ તમારો મધ્યસ્થ વર્ગ થયો. ઓકે સર, બહુલકીય વર્ગ કેવી રીતે શોધો? તો બહુલકીય વર્ગ તમને ક્યાંથી મળશે? ધ્યાનથી સાંભળો. આવૃત્તિમાં ચેક કરવાનો મધ્યસ્થ વર્ગ. ક્યાં ચેક કરવાનો બેટા? તમે આવૃત્તિમાં ચેક કરો. આમાં આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ કઈ છે બેટા? 20. સૌથી મોટી આવૃત્તિ કઈ છે બેટા? 20. એટલે આ જે વર્ગ છે એ તમારો કયો વર્ગ છે બેટા? બહુલકીય વર્ગ કહેવાય. આ જે 15 થી 20 છે એ તમારો કયો વર્ગ કહેવાય બેટા? બહુલકીય વર્ગ. ફરી એકવાર કહી દો બેટા, બહુલકીય વર્ગ શોધવા માટે આવૃત્તિમાં સૌથી મોટી સંખ્યા કઈ છે એ તમારે ચેક કરી લેવાની. સૌથી મોટી સંખ્યા કઈ છે બેટા? 20. એટલે તમારો 15 થી 20 એ શું થાય? તમારો બહુલકીય વર્ગ થાય. અને મધ્યસ્થ વર્ગ તો મેં શીખવાડી જ દીધું. તો સર હવે એની અધઃસીમા એટલે જે નાનું હોય એ, આમાં અધઃસીમા કેટલી? 10. આમાં અધઃસીમા કેટલી? 15. તો 10 અને 15નો સરવાળો કેટલો થાય? 25. એટલે અહીંયા જવાબ કેટલો આવશે બેટા? 25. ઠીક છે બેટા? આ બંનેનો સરવાળો એટલે ટોટલ કેટલો આવશે બેટા? 25. તમારો બંનેનો સરવાળો કેટલો આવશે? 25. તો આન્સર કેટલો આવવો જોઈએ? 25 આવવો જોઈએ. ડન છે બેટા? કોઈ ડાઉટ હોય તો મને કહેતા રહેજો કોમેન્ટમાં. ઓકે, તો હું તમારી કોમેન્ટ ઉપરથી રિપ્લાય આપી શકું કે હા સર, આ વાતે અમને કન્ફ્યુઝન થયું હતું વિડીયો જોતી વખતે. ઠીક છે બેટા? ચાલો, તો કદાચ 20 પૂરા કરે આપણે. કોઈ નોટ્સ માટે સ્ક્રીનશોટ લેવું હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે બચ્ચાઓ? આગળ વધીએ બેટા. 21 નંબર. હવે જોડકા શરૂ થાય છે, આઈ થિંક. યસ, ઓકે. ચલીએ બચ્ચાઓ. સોરી, પેન બદલાઈ ગઈ. 21 નંબરના MCQ તરફ આગળ વધીએ બેટા. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? હવે બેટા આ તો સૂત્ર જ યાદ રાખવા પડશે, બરાબર? અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય બેટા? 2πr². મેં કીધું જ છે કે તમે આ સૂત્ર તો તૈયાર કરી જ દો. 12મું અને 13મું જે ચેપ્ટર છે બેટા, સોરી, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ 11 અને પૃષ્ઠફળ અને ઘનફળ 12, આ ચેપ્ટરો તો ખાસ તૈયાર કરવાના છે, કારણ કે એમાંથી એક સૂત્ર તો જરૂર આવે છે જોડકામાં. એક નહીં તો ઘણા બધા પણ આવી શકે છે, જેમ કે અહીંયા છે. એટલે અર્ધગોલકનું ઘનફળ કેટલું થાય? સોરી, કુલ પૃષ્ઠફળ કેટલું થાય બેટા? સોરી, કુલ પૃષ્ઠફળ કીધું છે, સોરી બચ્ચાઓ, 3πr² થશે. અર્ધગોલકનું કુલ પૃષ્ઠફળ કીધું. ખાલી પૃષ્ઠફળ કહેતો 2πr², પરંતુ કુલ પૃષ્ઠફળ કહેતો 3πr² આવશે. ઠીક છે બચ્ચાઓ? ચાલો. 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. હવે 10 રૂપિયાનો સિક્કો નળાકાર કહેવાય, એટલે નળાકારનું ઘનફળ કેટલું થાય બેટા? નળાકારનું ઘનફળ થાય πr²h. નળાકારનું ઘનફળ કેટલું થશે બેટા? πr²h. શંકુ કહેતો 1/3 આવે આગળ. ચલો, ઠીક છે બચ્ચાઓ? ચાલો, 23 નંબરનો MCQ જોઈએ. સર, ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? ગુરુવૃત્તાંશનું ક્ષેત્રફળ એટલે કે વર્તુળનું ક્ષેત્રફળ. મેં તો આ રીતે યાદ રાખ્યું છે બેટા. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ થાય πr² અને લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ થાય πr² θ ભાગ્યા 360. ઓકે બેટા? તો આવો કોઈ MCQ છે એ ચેક કરી લો, તો એ જવાબ સાચો કહેવાશે. ડન બેટા? ચાલો સર, 24 નંબરનો MCQ શું કહે છે? અર્ધવર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? સર, વર્તુળનું ક્ષેત્રફળ હોય તો πr², તો અર્ધવર્તુળનું પૂછે તો એને કેટલા વડે ભાગી દેવાનું? અડધું કરી દેવાનું. અર્ધ એટલે અડધું. વર્તુળનું કહેતો πr², અર્ધવર્તુળનું કહેતો πr² ભાગ્યા 2. ચલો, ડન છે બેટા? ઓકે, તો 24 MCQ બેટા આપણે પૂરા કર્યા. તો વિડીયો જોવામાં કંટાળો ન આવ્યો હોય, સર મજા આવી, તમે જે સમજાવ્યું એ કમ્પ્લીટ ખબર પડી, તો એના માટે અમારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. બેટા, ક્યુટ પાંડાને તો તમે રોજ લાઈક કરી દો, બિંદાસ લાઈક કરી દો, તો અમારા વિડીયોને પણ લાઈક જરૂર કરજો. બહુ મહેનતથી વિડીયો બનાવીએ છીએ.
સર એવું લાગ્યું હોય કે વિડીયો ઇન્ફોર્મેટિવ હતો? સર તમે જે ભણાવ્યું એ મને તો કામ લાગ્યું, જોડે જોડે મારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને પણ કામ લાગવું જોઈએ. તો એના માટે અમારા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરવાનું ના ભૂલતા. ઠીક છે બચ્ચાઓ? અને એવું લાગ્યું કે સર તમે જે ભણાવ્યું એમાં કોઈ ડાઉટ છે, કોઈ ક્વેરી છે, તમે આવા બહુ બધા વિડીયોઝ મૂકો અને સર આ ટૉપિકનો વિડીયો મૂકવો છે એવું કંઈ હોય તો બિંદાસ મને કોમેન્ટ કરી દેજો. ઓકે, તમારી કોમેન્ટનો જરૂર હું રિપ્લાય આપીશ. ઓકે. અને સર તમે 4 પેપરો આજે પૂરા કર્યા, હજી 5, 6, 7 એવા 10 પેપરો આપણે સોલ્વ કરવાના છે. તો તમે જેવું પેપર સોલ્યુશનનો વિભાગ એનું પેપર સોલ્યુશન મૂકો તરત જ અમને એ વિડીયો મળી જવો જોઈએ. તો એના માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ પર સેટ કરી દેવું પડશે, જેથી અમે જેવો વિડીયો મૂકીશું તરત તમારા સુધી પહેલી નોટિફિકેશન પહોંચી જાય. તો એના માટે તમારા બેલ આઇકનને ઓલ પર જરૂર સેટ કરી લેજો. અને વિડીયો પત્તાના અંતમાં હું બધા જ છોકરાઓને ક્લાસીસમાં પણ કહેતો હોઉં છું અને તમને પણ કહી રહ્યો છું. ઓકે, જય અંબે. કોમેન્ટમાં જરૂરથી જય અંબે લખીને જજો. ઠીક છે? જય અંબે.